ચોક્કસ આજે જે રેલી હતી એ એક કચ્છની દીકરી, દેશની દીકરી, ગોધરાની દીકરી અને તમામ સમાજની દીકરી એ કોઈ જાતિ કે સમાજની ન હોય, દરેક સમાજની દીકરી કહેવાય. એને ન્યાય અપાવવા માટે મૌન રેલીમાં 18 વર્ષના લોકો, દરેક સમાજના, દરેક ધર્મના લોકો અહીંયા કને જોડાયા હતા. અને ચોક્કસ હું કહીશ કે મૌન રેલી એટલા માટે હતી કે આવનારા દિવસોમાં નેતા પોતાનું મૌન તોડે, આ સરકાર પોતાનું મૌન તોડે અને જે વહીવટી તંત્ર, જે પોલીસ તંત્ર જે પોતાનું મૌન તોડે માટે આજે મૌન રેલી કરવામાં આવી હતી. કારણ કે આ સરકાર વર્ષોથી કહે છે બેટી બચાવો, બેટી પઢાઓ, તો સરકાર એ સ્પષ્ટ કરે કે કોની નેતાઓની બેટી બચાવવાની કે ગરીબોની. આ સરકાર પોતે સ્પષ્ટ કરે. કારણ કે ગરીબ કોઈ પણ સમાજનો હોય એની દીકરી સાથે, એના દીકરા સાથે આવા અન્યાય અને અત્યાચાર થતા હોય છે. આ એક ક્રૂરતાભર્યું હત્યા છે, ક્રૂર એકદમ. જેમ કહેવાય કે તલવાર, ચાકો, છુરી જે હાથમાં આવ્યું એ દીકરીને મારવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવ્યા અને એક નોટંકી કરવામાં આવી એ જેને કહેવાય ખૂની દ્વારા કે ભાઈ દવા પી અને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો. તદ્દન ખોટી વાત છે, કોઈ જાતની દવા પીધી નથી. આ પણ એક રાજકીય ષડયંત્રનો એક ભાગ છે. કારણ કે ડૉક્ટરોએ 24 કલાકમાં એના બ્લડ સેમ્પલ લીધા નથી, તો એથી સિદ્ધ થાય છે કે એને દવા પીધી નથી. પીધી હોય તો મેડિકલ લાઇન મુજબ એને સિદ્ધ કેમ કરવું? હવે મૌખિક તો સિદ્ધ થઈ ન શકે, રિપોર્ટ જ આવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની બેદરકારી છે, ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની બેદરકારી છે. અને જે નેતાઓ જે મૂંગા છે, આ રેલીમાં મૌન જે સાંભળ્યું છે નેતાઓએ, સરકારે એ મૌન હવે પોતે તોડે અને ટૂંક જ સમયની અંદર માંડવી તથા ગોધરામાં એક ઉગ્ર આંદોલન આ દીકરીને ન્યાય અપાવવા, કચ્છની દરેક ગૌરીને ન્યાય અપાવવા માટે અમે કરવા જઈ રહ્યા છીએ. ચોક્કસ આરોપીને છાવરવામાં આવી રહ્યું છે. એક એવી રીતે કે ભાઈ 7 વાગે એ કહે છે કે મેં દવા પીધી, 4 વાગે એડમિટ થાય છે, 4 અને 15 એને એડમિટ બતાવવામાં આવે છે. 4 અને 15 એડમિટ બતાવવામાં આવે છે. 7:45 વાગે એના બ્લડ પ્રેશર અને હાર્ટબીટ એકદમ નોર્મલ છે. કોઈ વ્યક્તિ કતલ કરી અને હોસ્પિટલમાં ગયો હોય અથવા ક્યાંય પણ જાય તો એના હાર્ટબીટ નોર્મલ હોય નહીં, અને એ પણ દવા પીને પાછો તો સમૂરા નોર્મલ ન હોય. પણ આનામાં કહેવાનો મતલબ એ છે દવા પીધી નથી. આ દવાવાળી વસ્તુ એકદમ ખોટી છે. 24 કલાક આ માંડવી સરકારી હોસ્પિટલ એને છાવરી રાખ્યો છે. એ હોસ્પિટલના તમામ જે અધિકારીઓ છે, જવાબદાર અધિકારી છે, એના ઉપર એને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવે, પછી એમના ઉપર કેસ દાખલ કરવામાં આવે. અને સાથે સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ છે જેમણે આ ગુનેગારને 24 કલાક ત્યાં કને રાખ્યો અને પૂછાઈ ન કરી, એની કસ્ટડી ન લીધી, એમને એ પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે. એટલે વાત કરી નેતાઓની, તો આપણે એક સૂત્ર છે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. એના ઉપરથી જનતા સમજી જાય કે શું છે. રહી વાત આ પ્રકરણને ઢીલું મૂકવાની, તો ચોક્કસ ઢીલું મૂકવામાં આવશે નહીં. અને બીજી વાત કે હજારો લોકો રેલીમાં જોડાણા છે. આવનારા દિવસોમાં બીજા આંદોલન થશે ત્યારે હજારો લોકો જોડાશે. પણ બધા લોકો એક મુદ્દાને પકડી 3-3 વર્ષ સુધી ચાલે નહીં. પણ આ મુદ્દાને ક્યારેય પણ ચોક્કસપણે ઢીલું મૂકાશે નહીં. અને ખાસ કરીને એક આભાર વ્યક્ત કરી ગઢવી સમાજનો કે એક ગઢવી છોકરો આગળ આવી મને પોતાને પર્સનલી ફોન કર્યો, લખનભાઈ આ પ્રકરણમાં હું 3 મહિનાથી છું, કદાચ હું ન હોત તો 3 મહિના પહેલે જ આદિત્યનું મર્ડર થઈ જાત એવી પોઝિશનમાં. એટલે ગઢવી સમાજનો સૌથી વધારે આભાર માનીએ છીએ. અને દરેક સમાજ, ક્ષત્રિય સમાજ છે, વાલ્મીકી સમાજ છે, કોલી સમાજ છે, અહીંયા આગળ પાટીદાર સમાજના બી લોકો આવ્યા હતા. તમામ સમાજના લોકોનો અમે આભાર માનીએ છીએ. કોઈ જાતિ ધર્મનો નથી મુદ્દો આ એક વ્યક્તિનો છે. જેણે ખૂન કર્યું છે એને સજા મળવી જોઈએ, અને એ સજા કાયદાની રૂહે અને વહેલી તકે મળવી જોઈએ. આવા નરાધમો બીજી વાર કૃત્ય ન કરે એના માટે આને વહેલી તકે ફાંસીની સજા મળે એના માટેના પ્રયત્નો પૂરેપૂરા છે. અને ચોક્કસ અમે પણ ધ્યાન રાખશું કે આવા કોઈ દીકરી, કોઈ બહેન સાથે બનાવ ન બને, એની અમે પોતે કાળજી રાખશું.